શિવલાલ શેઠની બહુ સ્થિતિવાળા હરિભગત હતા. પછી શિવલાલ શેઠને કોઈ પ્રશ્ન કર્યો કે તમે આવી સ્થિતિ પ્રાપ્ત થઈ તો તમે જ્યારે એ માનસી પૂજામાં બેસો ત્યારે હું પેલા ભાવ ના કરો, ઘરને બાળી દો, પછી મારા દેહને બાળી દો, દેહને બાળી પછી એનો રાખનો ઢગલો કરું ને રાખના ઢગલા ઉપર બેહીને ધ્યાન ધરું. હવે રે ઉપાધિ કોઈ દી કઈ ઉપાધિ જ ન રે. એની પૂજાની અંદર પ્રત્યક્ષ એટલે ભગવાન દર્શન દેવા માટે આવતા હતા. હા, રોજ સ્વામી દર્શન કરવા એક જાતા. પછી એક દિવસ સ્વામી ઉભા થઈને વી આવી ગયા. પછી શિવલાલ શેઠે પ્રશ્ન કર્યો કે સ્વામી, તમે રોજ દર્શન કરવા માટે આવતા હતા અને આજે કેમ વધ વચ્ચે ઉભા થઈને વી ગયા? ત્યારે સ્વામી એટલું બોલ્યા કે શિવલાલ, હું કાંઈ તારા પૈસા જોઈને તારા દર્શન કરવા નથી આવતો. તું 9 લોકો શેઠ છો એટલે કઈ એવું નથી આવતું. તો તારી પૂજામાં ભગવાન આવતા હતા એટલે હું દર્શન કરવા આવતો હતો, પણ ત્યાં જે કાંઈક એવો સંકલ્પ કર્યો, ભગવાન અધવચ્ચેથી વી જાય, હું વયો ગયો. હે ને એને કામ આવ્યું તો વચ્ચે કઈક બોલાઈ ગયું ને વૃત્તિ ના વહી ગઈ.